જય માતાજી. ભારતમાં સ્નાનનું અતિશય મહત્ત્વ છે અને મારા અનુભવ પ્રમાણે મેં જોયું કે 5 લાખનું બાથરૂમ બનાવે, 10 લાખનું બનાવે કે 50 લાખનું બાથરૂમ બનાવે, 5 મિનિટમાં તો સ્નાન કરીને પરત આવી જાય. એટલે કે આપણે જે વસ્તુ આપણા માટે બનાવીએ છીએ એને શાંતિથી વાપરતા નથી. એટલે નાતા નાતા જેને દુનિયાના વિચાર આવતા હોય અને અશાંત મને જે સ્નાન કરતા હોય તેના માટે આ મારો વિડીયો છે. ભારતની અંદર આપણે પરમાત્માને સ્નાન કરાવીએ, ભગવાનની મૂર્તિને સ્નાન કરાવીએ અને મંત્ર સાથે સ્નાન કરાવીએ. તો આજથી જો તમારે દિવસની શરૂઆતમાં જ શાંતિની ઈચ્છા હોય તો મંત્ર સાથે સ્નાન કરતા શીખજો. એના માટે તમારા મોબાઈલની અંદર તમારે ગંગા સ્તોત્રમ ચાલુ કરી દો, નર્મદા અષ્ટકમ ચાલુ કરી દો અને ધીરે ધીરે તમે સ્નાન કરો. જો કાલથી કેવી મજા આવે છે. કારણ કે જેના માટે આપણે મકાન બનાવ્યું, જે શાંતિ માટે આપણે ઘરની ઈચ્છા રાખીએ છીએ, એ ઘરમાં આપણને શાંતિ શરૂઆતથી જ નથી મળતી, એટલે કે દિવસના પ્રારંભથી જ નથી મળતી. તો કાલે સ્નાન કરવા જાઓ તો મારા શબ્દને યાદ રાખજો. ગૌમૂત્ર થોડા 2 ટીપા, 1 ઢાંકણું ગૌમૂત્ર નાખી દેજો, થોડુંક મીઠું નાખી દેજો, 2 લીંબુ નીચોવી દેજો અને પછી ભલે તમે કોસ્મેટિક વસ્તુઓ વાપરતા હોય પણ આના સાથે સ્નાન કરજો અને જોડે બેકગ્રાઉન્ડમાં મંત્ર વગાડજો. જો તમને કેવી મજા આવે છે. બસ માણસને શીખવું પડે અને શીખવા માટેની તો વ્યવસ્થા છે. અસ્તુ વંદે ગો માતરમ. વિરલ બાપુ, અંતિમ ધામ આશ્રમ. જય માતાજી.